હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે જ્યારે ચણા ઓવરનાઇટ પલાળીએ છીએ ને એ ચણા પલાળ્યા વગર ઇન્સ્ટન્ટ આપણે ક્યારેક ચણાની જરૂર પડે અને ચણા બાફવા હોય તો એ કઈ રીતે બાફવા, તો તેની હું આજે એક સટીક મેથડ લઈને આવી છું. ક્યારેક આપણે લેડીઝોને ઘરના એટલા બધા કામો હોય છે ને કે કામમાં ને કામમાં ચણા પલાળવાનું ભૂલાઈ જતું હોય છે. તો ક્યારેક આપણે પાણીપુરી ખાવાની ઈચ્છા થાય કે ચણા ચાટ ખાવાની ઈચ્છા થાય કે પછી કોઈક મહેમાન આપણે ઓચિંતું આવી ગયું હોય અને કંઈક ચણાની આઈટમ બનાવવાની થાય અને જો અચાનક તો આપણે એ ચણા કેવી રીતે પલાળવા, તો તમારે બિલકુલ મૂંઝાવાની જરૂર નથી. કેમ કે આજે હું તમને એવી ચમત્કારિક રીત બતાવવા જઈ રહી છું કે આજ પછી તમે ચણા પલાળવાનું ભૂલી ગયા હશો ને તો પણ કંઈ ચિંતા તમને કરવી નહીં પડે. એટલી સટીક આજે હું પદ્ધતિ લઈને આવી છું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તો તમારે એક કોઈપણ મેજરમેન્ટ કપ કે કોઈપણ આપણે ઘરમાં વાટકી હોય એ સેટ કરી લેવાની. તો અહીંયા મેં 1 વાટકી જેટલા દેશી ચણા લીધેલા છે. તો તેને હવે આપણે જો કુકરમાં 3 કપ જેટલું પાણી લેશું. મતલબ કે જેટલા આપણે ચણા લીધા હોય ને તેનાથી 3 ગણું આપણે પાણી એડ કરીશું મિત્રો આમાં. તો આ જો પરફેક્ટ મેજરમેન્ટથી તમે આ રીતના ચણા બાફશો ને એટલે તમને બિલકુલ વાંધો નહીં આવે અને એકદમ સરસ એવા આપણા ચણા છે ને એ બની જશે. હવે છે ને આપણે કુકરને ગેસ ઉપર લઈ લઈશું અને ફૂલ ગેસ ઉપર ઢાંકીને આપણે પાણી હમાય ગરમ થાય ને એટલે કે ઉકળી જાય ને તેટલું આપણે તેને ગરમ કરીશું અને ઢાંકીશું તો ફટાફટ થઈ જશે. એટલે મેં અહીંયા ઢાંક્યું છે મિત્રો. 5 મિનિટમાં ફ્રેન્ડ્સ અહીંયા જો પાણી છે ને સરસ ઉકળી ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હવે આપણે જે ચણા છે ને તેમાં આપણે જેટલા ચણા લીધા હતા ને એટલે કે જો 1 વાટકી લીધેલા છે તો 1 વાટકી જેટલું પાણી આપણે આમાંથી કાઢી લઈશું ચણાને ધોવા માટે મિત્રો. અહીંયા તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ઠંડા પાણી એટલે કે આપણે જે નોર્મલ પાણી જે પીવાનું પાણી વાપરીએ એ પાણીથી ચણા બિલકુલ ધોવાના નથી. કેમ કે જો એમ કરીશું ને તો એનું રિઝલ્ટ શું આવશે ખબર છે મિત્રો? એ અંદરથી તમે જુઓ તો થોડાક આમ પેલા કઠોરા હોય એવા થોડાક રહે છે એટલે તમને જોઈ એવું રિઝલ્ટ નથી મળતું. તો ગમે ત્યારે તમે કઠોળને પલાળીને તમે બાફો કે પછી આ રીતના બાફો તો તમારે હંમેશા આ રીતના ગરમ પાણીએથી જ કઠોળને ધોવાના. તો જુઓ આ ગરમ છે એટલે આપણે ચમચાથી આ રીતના કઠોળને ધોઈ લઈશું. જો કે કઠોળ તો બધા ચોખ્ખા જ હોય છે પરંતુ આપણે એકવાર તો આ રીતના ધોઈએ જ છીએ. તો આ રીતના 1 વાટકી મેં ગરમ પાણી ધોવા માટે લઈ લીધેલું છે. તો ચણા સરસ ધોવાઈ ગયા છે. તો આ પાણી છે એ આપણે આમાંથી બધું જ દૂર કરી દઈશું. હવે કુકરમાં ફક્ત 2 વાટકી જેટલું જ પાણી છે અને આ ધોયેલા આપણે ચણા બધા જ આમાં એડ કરી દઈશું મિત્રો. અને હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને આપણે તેને છે ને સીટી નથી પાડવાની, ખાલી કુકરમાં પ્રેશર ભરાય એટલે કે ખાલી હવા ભરાય પણ સીટી નહીં થવા દેવાની. બસ તેટલું જ આપણે ગેસ ચાલુ રાખવાનો છે, તેટલું જ આપણે કુકરને ગરમ કરવાનું છે. તો અહીંયા સીટી બિલકુલ થવા દેવાની નથી, એ વાતનું અહીં ખાસ ધ્યાન રાખજો મિત્રો. આમ કરવાથી શું થશે મિત્રો? તો આમ કરવાથી છે ને આપણે જે ઓવરનાઇટ જે 12 કલાક જે ચણા પલાળીએ છીએ ને એ કામ અત્યારે આપણે આ જે પ્રેશર ભરીને કરીએ છીએ એ કામ 12 કલાકનું કામ એ અત્યારે થઈ જશે મિત્રો. આ વાત તમને આવી રહ્યો છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અહીં આપણે સીટી નથી કરવાની, એ વાતનું અહીં ખાસ ધ્યાન રાખવાનું છે. અને હવે કુકરને છે ને આપણે 7 થી 10 મિનિટ માટે આવી રીતના છોડી દઈશું મિત્રો. મતલબ કે કુકર સાવ ઠંડુ થઈ જાય ને પછી જ આપણે ખોલીશું.
કુકરમાંથી પ્રેશર આ નીકળી જાય તેટલું સરસ એવું આ કુકર થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ, હું તમને દેખાડી દઉં કે આપણે જે 12 કલાક ઓવરનાઇટ ચણા પલાળીએ ને તેવું રિઝલ્ટ આપણે અહીંયા જોવા મળ્યું છે. જુઓ ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, ખાલી પ્રેશર આપણે આમાં કરીને આ રિઝલ્ટ આપણે મેળવ્યું છે. તો હું તમને એક દબાવીને પણ બતાવી દઉં. તો જો આ રીતના તે તમે જુઓ ને તો પોચો એવો આ ચણો થઈ ગયો છે. તો હવે આપણે આમાં છે ને કોઈ એક્સ્ટ્રા પાણી પણ એડ કરવાનું નથી. અને હવે ફરીથી આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને સાવ એકદમ સ્લો ગેસ કરી આપણે 7 સીટી કરવાની છે. જો ફ્રેન્ડ્સ, મેં અહીંયા કેટલો ધીમો ગેસ રાખ્યો છે. તો તમારા ગેસમાં પણ સાવ સ્લો થતો હોય, હાવ સ્લોમાં સ્લો એટલો તમારે એકદમ સ્લો કરી દેવાનો અને સ્લો ગેસ ઉપર આપણે 7 વિસલ વગાડીશું. તો હવે તમને પ્રશ્ન થતો હશે કે આટલું જ પાણી છે તો ચણા બળી નહીં જાય, એવો પણ ક્વેશ્ચન થાય ને. પરંતુ બિલકુલ બળશે નહીં, પરંતુ આટલા ધીમા તાપમાં પણ 7 વિસલ કરશો તો પણ પાણી વધશે. તો મિત્રો, લગભગ 20થી 22 મિનિટ મારે આ 7 વિસલ કરતાં થઈ હશે અને એ સાવ એમાંથી પ્રેશર નીકળી ગયું. પછી હવે આપણે ખોલીએ છીએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ, ચણા હતા એના કરતાં ડબલ એટલા થઈ ગયા છે મિત્રો. તો જો આ રીતના ચણા છે ને એ આપણે જે પલાળીને બાફીએ છીએ તેવું જ રિઝલ્ટ અહીંયા જોવા મળી રહ્યું છે મિત્રો. તો હું તમને એક આ રીતના ચેપીને પણ દેખાડી દઉં એટલે તમને વધારે આઈડિયા આવે. તો જુઓ, તમને જણાઈ રહ્યું છે ને કે જુઓ કેટલા સરસ આપણા ચણા બફાઈ ગયા છે મિત્રો. તો આ એક સટીક ઇન્સ્ટન્ટ ચણા બાફવાનો ઉપાય હતો કે મેં તમને બતાવ્યો કે જેનાથી તમારે ઓવરનાઇટ ચણા પલાળવાની બિલકુલ જરૂર નહીં પડે. ફક્ત તમે લગભગ આ બધી પ્રોસેસ કરતાં 25થી 30 મિનિટ જેટલો જ સમય લાગ્યો હશે અને આપણા ચણા છે એ બફાઈને રેડી થઈ ગયા છે. તો મિત્રો, આજની મારી આ રીત તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવા જ વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.